અને મન તમારું વધારે દુખી થયું કે આટલું બધું કરવા છતાંય અમારું કોઈ દુઃખનું કોઈ સમાધાન જ નહીં આવતું. શું નડે છે એવું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું પરિશ્રમ કરીએ છીએ, છતાંય બસ દુઃખ દુઃખ ને દુઃખ. ભલે કદાચ આ જીવન અમૂલ્ય છે, આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ બે રોટલી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક ફરી નવા બ્લોગ વિડીયોમાં. અને આજે આપણે વાત કરીએ છીએ ખૂંખાર મેલડીમાં, એટલે કે બારેજા ધામની ખૂંખાર મેલડીમાંની. આવા કળિયુગમાં એક જ માતાજી છે બારેજા ધામમાં, એ ધાર્યા કામ કરે છે. દર રવિવારે એમની ગાદી પણ થાય છે અને ઘરે બેઠા એમના વિડીયો જોવા તો યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમને મળી રહે છે. માતાજીના પ્રવચન મળી રહે છે અને એ પ્રવચન જોઈને માતાજીને ખાલી માનતા રાખીએ અને માનતા પણ પૂરી થાય છે. અને પ્રવચન જોઈને તમે માનતા પણ પૂરી થઈ શકે છે અને એમાં કંઈ પણ કરવાનું હોતું નથી, ખાલી રામ નામ જપ કરવાના હોય છે. તો તમને એકવાર માતાજીના પ્રવચન બતાવું, તમે જુઓ. મારા મેલડીના રામ. બહુ ભટક્યા, બહુ રખડ્યા, મંદિરો મંદિરો ભૂવા ભૂવા ભટક્યા, છતાંય સમય બરબાદ થયો, પૈસા બરબાદ થયા અને મન તમારું વધારે દુખી થયું કે આટલું બધું કરવા છતાંય અમારું કોઈ દુઃખનું કોઈ સમાધાન જ નહીં આવતું. શું નડે છે એવું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું પરિશ્રમ કરીએ છીએ, છતાંય બસ દુઃખ દુઃખ ને દુઃખ. ભલે કદાચ કોઈ પૈસાથી દુઃખી ના હોય, પણ મનથી તો દરેક દુઃખી છો. ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય, મનથી દુઃખી છો દરેક. અને જે માણસ મનથી દુઃખી થઈ જાય, જે માણસ મનથી હારી જાય ને, એટલે જીવતો મરેલો કહેવાય. શું કહેવાય? આજ દુઃખની વેદનામાં તમે જીવતા તો છો, બે આંખોએ જોઈ શકો છો, બે કાને સાંભળી શકો છો, નાકેથી સૂંઘી શકો છો, જીભેથી સ્વાદ લઈ શકો છો, પણ તમારું એ દુઃખ, તમારા મનનું દુઃખ શું છે ને, એ તો હું માતા જાણું છું. કે રોજ જીવતા મરો, ઊંઘો તોય માં યાદ આવે, ઉઠો તોય માં યાદ આવે કે માં ચારે સુખનો સૂરજ, સુખનો અજવાળું થશે. માં કૃપા કર, હવે તો હારી જ્યા. જે જીવનમાં મનથી હારી ગયેલા હશે ને, મનથી તૂટી ગયેલા હશે ને, એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડીને જાગૃત બનાવી. મારા મેલડીના રામ. કે હારેલાને જીતાડું હે મેલડી, મરેલાને જીવનદાન આલું હે મેલડી. આ જીવન અમૂલ્ય છે, આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને, તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, મોની લેજો. તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, એવું મોની લેજો. દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે. મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે, તો તમે જઈ ખેતની મૂડી છો. મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે. ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો, ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે, ભગવાન ખુદ રોયેલા છે. તો ભગવાન અવતાર લઈને દર્શાવે છે
કે આ સંસાર છે ને, આ સંસાર કર્મ ભૂમિ છે. જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે. આ તમે જો સારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં, દાડા ગણવાની જરૂર નહીં. આંખો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુણ્યદાન તમારી જોડે હોય ને 20 રૂપિયા તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો. મારો ભગવાન બેઠો છે, હિસાબ કરશે. હિસાબ તમે ના રાખતા, દાડા તમે ના ગણતા. તમારો અધિકાર બને છે. તમે નહીં માગો ને તોય ભગવાન આલશે. સંકેત તમારો અધિકાર બને છે. કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં? તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે? છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ? આવી જાય તરત, કયા ટાઈમે, કયા સમયે, કયા ચોઘડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે. રાતે તો હસતા હોય ને બીજે દાર તો ચોય દવાખાનામાં આઈસીયુ દાખલ કર્યા હોય. પૂછીને આવે છે દુઃખ? નહીં આવતું ને? તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે? પણ ભરોસો નહીં એટલે. પણ જો ભરોસો રાખી લો આ કર્મની ગતિ પર કે આજે અમે સારું કરીએ છીએ ને, અમે કદાચ પુણ્યદાન કરીએ છીએ ને તો આગળ જતા અમને સુખ આવશે. માં અમને વિશ્વાસ છે. અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું. એમને મેરા નહીં થતા, ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું. કુખાર મેરડી એમને ઘાસ ખાઈને નહીં બેઠી અહીં. અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. રામ રામ. અને અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો બ્લોગ કેવો લાગ્યો. રામ રામ.